बात करें जामनगरनी तो जामनगर शહેરમાં એક બાદ એક કરોડ રૂપિયાના જમીન કૌભાંડ આચરી પોલીસને રીતસરનો પડકાર ફેંકનાર જયેશ પટેલ પકડમાં આવતા જ પોલીસે તેની શાન ઠેકાણે લાવી દીધી છે। જામનગરના એવા પાર્કમાં એક બિલ્ડિંગની 100 કરોડ રૂપિયાની જમીન, મેહુલનગર વિસ્તારમાં 35 કરોડની જમીન અને ગોકુલનગર વિસ્તારમાં 12 કરોડની જમીન પચાવી પાડવા મામલે જયેશ પટેલ સામે પોલીસ ફરિયાદો નોંધાઈ છે। પોલીસ ફરિયાદ સામે રાહત મેળવવા માટે જયેશ પટેલ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, પરંતુ તમામ જગ્યાએથી પીછેહટ થતા તે થોડા દિવસ પહેલા જામનગર કોર્ટ સમક્ષ હાજર થયો હતો। ત્યારબાદ પોલીસે તેના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જેમાં આજે રિમાન્ડના પહેલા જ દિવસે પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું હતું। પોલીસે તેને જાહેર રસ્તા પર ઉઠક બેઠક કરાવી હતી। જયેશની આગવી ઢબે સરભરા કરતા તે બોલી ઉઠ્યો હતો કે હવે તેને કાયદાનું ભાન થઈ ગયું છે, તે ક્યારેય જમીન કૌભાંડ નહીં કરે। મને કાયદાનું ભાન કરાવી દીધું છે, હવે હું જમીન કૌભાંડ નહીં કરું। જામનગરમાં નહીં તો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા અમદાવાદ, સુરત અને ગાંધીનગર એ તમામ વિસ્તારોમાં પણ આ આરોપીએ એવા જ મોટા જમીન કૌભાંડો આચર્યો હોવાનો અત્યારે પ્રાથમિક કબૂલાત આપે છે। એટલે આરોપીએ જે આપેલ કબૂલાત છે અને આરોપી વિરુદ્ધ અન્ય શહેરોમાં દાખલ થયેલ ગુના છે